નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, સિવિલ એન્જિનિયરિંગ કરેલા મિત્રો માટે ખૂબ મોટી ભરતીઓ એ આવી રહી છે. ડિપ્લોમાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓની એક રાવ હતી કે ખાલી ને ખાલી ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલા મિત્રો માટે જ આ ભરતીઓ આવી રહી છે. પરંતુ હવે ડિગ્રી એન્જિનિયરિંગ કરેલું હશે, એટલે કે બીટેક અથવા તો બીઈ સિવિલ એન્જિનિયરિંગ કરેલું હશે, એ લોકો માટે પણ હાલમાં ગુજરાત સરકાર અંતર્ગત કાયમી સરકારી નોકરી છે એ જાહેર થઈ છે. અહીંયા GSSB એટલે કે ગૌણ સેવા દ્વારા જુનિયર સાયન્ટિફિક ઓફિસર અથવા તો તમે એને કહી શકો જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, બરાબર, આ જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની આ ભરતી છે એ જાહેર થઈ છે. આ જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની ભરતી જે કયા વિભાગ હેઠળ છે? નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળની અંદર છે અને જેની અંદર ખાતાના વડા થશે ગુજરાત એન્જિનિયરિંગ સંશોધન સંસ્થા વડોદરા. આના અંતર્ગત 54 જેવી જગ્યાઓ એ જાહેર કરવામાં આવી છે. આ 54 જેવી જગ્યાઓ છે, એક વખત જોઈ લ્યો કે ટોટલ 54 જગ્યા છે, જેની અંદર ઓપન કેટેગરીની 34 છે, ઈડબ્લ્યુએસ ની 5 જગ્યા છે, અનુસૂચિત જાતિની જગ્યા છે નહીં, અનુસૂચિત જનજાતિની પણ જગ્યા અહીંયા છે નહીં, SEBC ની 15 જગ્યાઓ છે. જોવા જાય તો અહીંયા મહિલાઓની 12 જગ્યાઓ અનામત છે. એ અનામત ઓપન કેટેગરી માટે છે. ઈડબ્લ્યુએસ ની 2 જગ્યાઓ છે અને SEBC ની મહિલાઓ છે એની 5 જગ્યાઓ છે. અહીંયા દિવ્યાંગો છે એમના માટે પણ 5 જગ્યાઓ અનામત છે. એક સર્વિસમેન છે તો એના માટે પણ 5 જગ્યાઓ ટોટલ અનામત છે. આવી રીતે આ જગ્યાઓ છે એ અનામત છે. જગ્યાઓની વાત તો સિમ્પલ એક વાત આવે, કોણ અપ્લાય કરી શકે? એજ લિમિટ શું છે? તો કે એજ લિમિટ છે એ 18 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધી, 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની આ પોસ્ટ છે. હવે અહીંયા આ જે પોસ્ટ છે એ માટે તમને વય મર્યાદામાં છૂટછાટ મળે? હા, મળશે. કેટલી મળશે? જો ઓપન કેટેગરીના જે પુરુષ ઉમેદવારોને છૂટછાટ મળશે નહીં. ઓપન કેટેગરીની મહિલા ઉમેદવારોને 35 + 5 વર્ષ એટલે 40 વર્ષની મર્યાદામાં છૂટછાટ મળશે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો છે SEBC, બરાબર, SEBC જો કે અહીંયા એની જગ્યાઓ છે તો એને 35 + 5 એટલે એને પણ 40 વર્ષની મર્યાદામાં છૂટછાટ મળશે. અનામત કેટેગરીની જે મહિલા ઉમેદવારો છે તો એને 35 + 10 એટલે ટોટલ 45 વર્ષની મર્યાદામાં એને એજ લિમિટમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે. તો આ છૂટછાટની વાત. આ જે ભરતી છે એ વર્ગ 3 છે, પણ એને સુપર ક્લાસ 3 ની જગ્યા કહેવાય. કારણ કે આ જે જગ્યા માટે જે પગાર ધોરણ એ 26,000 રૂપિયા વાળું નથી. અહીંયા જે પગાર ધોરણ છે એની અંદર તમે જોશો તો 29,200 જેથી તમે ફૂલ પે ઉપર આવો ત્યારે 29,200 જે છે એ થાય. અને 5 વર્ષ સુધી, હવે જોજો અહીંયા જે છે એ ફિક્સેશનની આધારે 5 વર્ષ સુધી જે છે એ તમને 40,800 રૂપિયાનો પગાર 5 વર્ષ સુધી મળશે. કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી. તો 5 વર્ષ સુધી તમને 40,800 રૂપિયાનો પગાર છે એ તમને મળવા પાત્ર રહેશે. અને એના પછી જે છે તમે અહીંયા ફૂલ પે ની અંદર આવશો એટલે આ જે પોસ્ટ છે એ એકચ્યુઅલી રીતે સુપર ક્લાસ 3 ની પોસ્ટ છે. સુપર ક્લાસ 3 લેવલની પોસ્ટ એને કહેવાય છે. હવે પ્રશ્ન એક ખાસ એ ઊભો થાય કે એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા શું છે? જે લોકોએ બીઈ અથવા તો બીટેક ડિગ્રી કર્યું હોય સિવિલ એન્જિનિયરિંગમાં અથવા તો સિવિલ ટેકનોલોજીની અંદર, ટેકનોલોજીમાં અથવા તો સિવિલ એન્જિનિયરિંગમાં, એ લોકો અહીંયા અપ્લાય કરી શકે છે. જે લોકો ડિપ્લોમા કર્યું હશે, ડિપ્લોમા વાળા મિત્રો જેમણે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કર્યું હોય અને એને સાથે 2 વર્ષનો એક્સપિરિયન્સ જોશે પોસ્ટ ઓફ લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકેનો, બરાબર, તો એ લોકો જે છે એ અહીંયા અપ્લાય કરી શકશે. બરાબર. તો આ જે ભરતી છે એકચ્યુઅલી રીતે જોવા જાવ તો એક્સપિરિયન્સ છે એ માત્ર અને માત્ર ડિપ્લોમા વાળા જ લોકો છે, ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ વાળા લોકો, એના માટે આ જે એક્સપિરિયન્સ અનુભવ માંગ્યો છે. ડિગ્રી જે કરેલું હોય સિવિલ એન્જિનિયરિંગની અંદર એમના માટે કોઈ પણ પ્રકારની જે વાત એક્સપિરિયન્સ અનુભવ જરૂરિયાત નથી. બરાબર છે, એ જરૂરિયાત નથી. લેબોરેટરી આસિસ્ટન્ટનો એટલે કે 2 વર્ષનો એક્સપિરિયન્સ એની પાસે હોવો જોઈએ, ક્વોલિટી કંટ્રોલ, ટેસ્ટ કંટ્રોલ એનો, અને એને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને એને ગુજરાતી, હિન્દી આ બંને ભાષાઓ છે એ આવડતી હોવી જોઈએ. તો આ વસ્તુ છે. ઘણા બધા મિત્રો જે છે જ્યારે અમે સિવિલ એન્જિનિયરિંગની ભરતીઓને અનાઉન્સ કરતા હતા ત્યારે કહેતા હતા કે ખાલી ને ખાલી એ ડિપ્લોમા માટે જ આવે છે. પણ અહીંયા આ 54 જગ્યાઓ છે,
કોમ્પિટિશન બીજી બધી ભરતીઓ કરતા અહીંયા ઓછું હશે, તો તમે ચોક્કસથી અહીંયા અપ્લાય કરી શકો છો. ડિગ્રી વાળા મિત્રો માટે એ અપ્લાય કરી શકો છો. હવે અહીંયા એક વસ્તુ એ સમજી લ્યો કે ફોર્મ છે એ ક્યારથી ભરાવાના છે. કારણ કે આ જ્યારે આપણે વિડીયો બનાવી રહ્યા છે ત્યારે 20 તારીખ થઈ છે અને 10 દિવસ બાદ એટલે કે 1 જુલાઈથી આના ફોર્મ એ ભરાવાના સ્ટાર્ટ થશે. 1 જુલાઈથી લઈ અને 15 જુલાઈ સુધી આના ફોર્મ ઓજસની વેબસાઇટ ઉપરથી ભરાશે. બરાબર. અને બીજી વાત હજી એ કે આમાં જે ફી કેટલી ભરવાની છે, તો નવા નિયમ મુજબ અહીંયા તમારે ફી જે છે બિન અનામત વર્ગવાળા લોકો એટલે કે ઓપન કેટેગરી વાળા લોકોએ 500 રૂપિયા અને અનામત કેટેગરી વાળા લોકોએ 400 રૂપિયા. અને જો તમે પરીક્ષા અટેન્ડ કરશો તો તમને ફી પાછી આપી દેવામાં આવશે નિયમ મુજબ. અને આની જે પરીક્ષા થશે, સિલેક્શન પ્રોસિજર આખી એક સમજાવી લઈએ તો આની પરીક્ષા થશે સીબીઆરટી મોડથી. એમસીક્યુ બેઝ પરીક્ષા હશે જેની અંદર ટોટલ 210 માર્કનું પેપર હશે. એક હશે પાર્ટ એ અને પાર્ટ એ ની અંદર મેથ્સ રીઝનિંગનો એક પોર્શન છે 30 માર્કનો 60 માર્કે. પાર્ટ બી છે તો એમાં બંધારણ, કરંટ અફેર્સ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એના 30 માર્ક અને તમારા વિષયને લગતું એટલે કે સિવિલને લગતું, સિવિલ એન્જિનિયરિંગને લગતું ટેકનિકલ જ્ઞાન એના 120 માર્ક. તો બંને ભેગા કરો તો ટોટલ તમારું પેપર થાય 210. આ 210 માર્કનું પેપર હશે. 3 કલાકનો સમય આપવામાં આવશે. કેટલા કલાકનો? એના માટે તમને સિમ્પલ 3 કલાકનો સમય છે આ ભરતી માટે તમને આપવામાં આવશે. ક્લિયર? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા મેથ્સ રીઝનિંગનો જ પોર્શન છે અને એ રીતે તમારું આખું પેપર છે એ થશે. અહીંયા નેગેટિવ માર્કિંગ પણ થશે. નેગેટિવ માર્કિંગ 0.25 માર્ક છે એ નેગેટિવ માર્કિંગ, ખોટો જે છે એ જવાબ આપ્યો તો તમારે એ તમારા માર્કમાંથી કાપવામાં આવશે. અને ત્યાર પછી પાર્ટ એ અને પાર્ટ બી આ બેયનું જે છે અલગ અલગ મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ હશે. બરાબર છે. બેયને 40% જે છે તમારે લઈ આવવા પડશે. એટલે 60 માર્ક જે છે અહીંયા આ 60 માર્ક છે તો એ 60 માર્કના તમારે 40% માર્ક તો લઈ આવવા જ પડશે. એવી રીતે 150 માર્ક છે એના પણ તમારે 40% માર્ક લઈ આવવા પડશે. પછી એનું આખું મેરિટ બનશે અને એ મેરિટમાં જેટલા લોકો આવ્યા છે એના ભરતીના 2 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ તમારું ફાઇનલ મેરિટ છે એ જાહેર થશે અને એના પછી તમને નિમણૂક આપવામાં આવશે. એટલે આવી રીતે તમારી નિમણૂક જે છે એ થશે. જો દોસ્તો તમે ડિપ્લોમાની જગ્યાએ બીઈ કર્યું હોય, બીઈ સિવિલ એન્જિનિયરિંગ કર્યું હોય તો તમારા માટે આ તક આવી રહી છે. 1 તારીખથી 1 જુલાઈથી ફોર્મ ભરવાનું શરૂઆત થશે. તમે આના માટેની જો વ્યવસ્થિત તૈયારી કરવા ઈચ્છો છો ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ રેટ ઉપર, તો અમારી હેલ્પલાઇન નંબર છે 9429077607. એના ઉપર તમે કોલ કરી અને સમગ્ર માહિતી લઈ શકો છો. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે અને આ વિડીયો છે જે તમારા ડિગ્રી સિવિલ એન્જિનિયરિંગ કરેલા મિત્રો સુધી એ શેર કરજો. કારણ કે ગુજરાત સરકારની અંદર આવી સુવર્ણ તક છે એ ડિગ્રી વાળા લોકો માટે પણ આવી છે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.